આજે મહિલાઓ દ્વારા વડ સાવિત્રી વ્રત રાખવામાં આવતું હોય છે ત્યારે ડભોઈ પંથકમાં ઠેર ઠેર પરિણીત મહિલાઓ દ્વારા વડ સાવિત્રી વ્રત રાખી વડની વિવિધ રીતે પૂજા અને પ્રાર્થના કરી સાથે જ પૌરાણિક કથા શ્રવણ કરી ધન્યતા અનુભવી હતી। ડભોઈ પંથકમાં આજે વટ પૂર્ણિમાના દિવસે પરિણીત મહિલાઓ દ્વારા ઠેર ઠેર વડની પૂજા કરી વડ સાવિત્રી વ્રત રાખી પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થનાઓ કરી હતી। પૌરાણિક કથા અનુસાર હિન્દુ સંસ્કૃતિમાં ભગવાન યમરાજને મનાવવા માટે પોતાના પતિ સત્ય વ્રતના પ્રાણ પાછા મેળવવા માટે સતી સાવિત્રી દ્વારા આ વ્રત રાખવામાં આવ્યું હોય ત્યારે ભગવાન યમરાજને પણ તેના પતિના પ્રાણ પરત આપવા પડ્યા હતા। ત્યારથી હિન્દુ સંસ્કૃતિની મહિલાઓ દ્વારા ભગવાન વિષ્ણુ બ્રહ્મા અને મહેશનો વડમાં વાસ હોય ત્યારે વડની પૂજા કરી પ્રાર્થના કરવામાં આવી હતી સાથે વ્રતની પૌરાણિક કથા શ્રવણ કરી હતી। प्रतिवार्षिक पोलीस लाइन में वड सावित्री व्रत थई रही है और एनी पूजा पण थई रही है। बहनों श्रद्धाथी भावथी एमना पति माटे दीर्घायुष्यनी प्राप्ति माटे आ वड सावित्री मातानुं पूजन अर्चन करी रह्या छे। अने प्रतिवार्षिक आ जग्या पर आवी सर्वे बहनों भावी भक्तों आवी अने भगवाननुं पूजन अर्चन करे छे, वड सावित्री मातानुं पूजन अर्चन करे छे। ते थकी श्रद्धाथी बधी बहनों अहींया पूजन अर्चन करी पोताना पति माटे दीर्घायुष्यनी प्राप्ति करे छे અને પોતાના પતિનું આયુષ્ય સારું રહે તેના માટેનું આ પૂજન અર્ચન કરી રહ્યા છે।